उस समय वो करता है तो मैं तो कहता हूं आज भगवान तुम्हारो हाथ पकड़ी ले कदाच આ ભાવથી તમે હાથ ઊંચો કરીને એમને બતાવી દો તો કદાચ તમારા પણ કરણ કરાવણ ને અનુમોદન સરીકો ફળ નીમજાવે તમને પણ એટલો જ લાભ મળશે જેટલો આ સંયમ દીક્ષાર્થીઓને મળે છે તો એક બાર અંતિમ લાइन लो दोनों हाथ ऊपर करके यहां पे भी दोनों हाथ ऊपर करके बधाएंगे साथ में તો પણ એવું લાગે કે ભાઈ જમણવાર એવું લાગે કે આ લગ્નમાં આવ્યો છે આપણે એવો જબરદસ્ત આ હૃદય અમારા કાંકરેજી સમાજનો છે તો આપણા ઘરમાં કદાચ દિનેશભાઈ આપણે લગ્નનો પ્રસંગ થાય બાળક પુત્ર યા પુત્રીનો જન્મ થાય તો આપણે શેનાઈ બગાડીએ કે નહીં બગાડીએ હા કે ના તો ત્યાં શેનાઈનો નાદ કરશું તો પુણ્યનો જબરદસ્ત ઉપાર્જન થશે તો સૌથી પહેલા આજની આ ભક્તિ મોક્ષ મારા સાથે કેવી રીતે ધારાને ઈશ્વરમ હોશ પરમ મંગલ વેલા આઈ સંયમ પંક્તિની દેખો શુભ વેલા હે આવી શહેનાઈ અરે વાહ સુરાજ શહેનાઈ અરે વાહ જો हमारी दादी પણ આહા લાડકી દાદી કેટલી જબરદસ્ત સુની રહી છે એક વાર તો इसी तरह હોશ પરમ મંગલ વેલા ईश्वरम होश परम मंगल वेला आई संयम पंक्तिनी देखो शुभ वेला ईश्वरम होश परम मंगल वेला आई संयम पंक्तिनी देखो शुभ वेला आई शहनाई प्रभु नो रंगीले प्रभु नो रंगीले विने विने मलाए हाय हाय प्रभु नो रंगीले प्रभु नो रंगीले विने विने मलाए हाय 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 ईश्वरम होश परम मंगल वेला आई प्रभु भक्ति देखो शुभ वेला आई शहनाई अरे वाह सुना से आ सके परिवार अब हार्टबीट અને ધારા તમને લાયસન્સ છે પૂરું આજે જેટલો ઝૂમવાનો હોય તમે ઝૂમી લો જોરદાર આજે ગુરુ ભગવાન पर નથી એટલે તમને છૂટ છે तो एक बार बेओ भाई आपकी मैंने जब धारा को पूछा मतलब क्यों झूम नहीं रही है तो प्योर कांकरेजी છે एकदम जबरदस्त अरे वाह बहुत सरस
સંયમીની ભક્તિ કરવા લાવ્યા રે અમે આજે લાવ્યા ગીતો સુરીલા લાવ્યા ગીતો સુરીલા તો બધા મળીને આશીર્વાદ રૂપે સૌથી પહેલો ગીત આ મુમુક્ષુના આપણે હૃદયમાં એમના ભાવમાં આપણે અર્પણ अक्षर 24 कैरेट गोल्ड जो है जरा समझो आपको मैं फ्लैशबैक में लेकर जाता हूँ 21 भाई धारा कोण છે મને હા નહીં આજે એટલા જબરદસ્ત તૈયાર થઈ ગયા મને ઓળખાણ થતી નથી એટલે હા અમારી બેન ધારા અને હાર્મી બેન આજે ફ્લેશબેક માં લઈ જાઉં 9th સ્ટાન્ડર્ડ માં અમારી ધારા બેન હતી ત્યારે સૌથી પહેલા ભાગ્યશાળી ઉદ્યાન કર્યું હા ઉદ્યાન કર્યું क्या उद्यान કર્યું ભાગ્યશાળી તો એવા જબરદસ્ત માહોલમાં ઉદ્યાન કર્યું કે જેટલો કહું એટલા કમ અમારી ધારાબેને ઉદ્યાન કર્યું માત્ર 9th સ્ટાન્ડર્ડમાં હતી ઉદ્યાન કર્યું ત્યાં એટલી ધર્મની ભાવના નથી સ્કૂલમાં જતી હતી રોજ બરાબર પણ ક્યારે નવકાશી પાળવાની એ કદાચ સેકન્ડ પ્રેફરન્સ ઉકાળેલું પાણી પીવાનું નહીં પીવાનું એ સેકન્ડ પ્રેફરન્સ પણ જ્યારે ઉદ્યાન કરી આવીને જ્યારે પાછી ઘરમાં આવી ત્યારે ખરેખર એને કહેવાય શાસનની જબરદસ્ત ભક્તિ એને કહેવાય શાસનના જોરદાર ભાવ ઉદ્યાન કરી આવી માત્ર ત્યાં 47 દિવસ આ ભૂમિ ઉપર ઉદ્યાન નથી કર્યા એને હૃદયમાં ઉદ્યાનની જેટલી વાતો હતી ચારિત્ર જીવનનો લર્નિંગ લાયસન્સ એટલે ઉદ્યાન કહેવાય ઉદ્યાન મેછાવી પણ અઢાર્યું કર્યું અને ઘરે આવીને કદાચ રોજ સ્કૂલ જવાનું હોય પણ નૌકાશી કીધા વગર જાય નહીં ઉકાળેલું પાણી રેગ્યુલર અમારી ધારાબેને પ્રારંભ કર્યું તો એટલે એક સ્ટેપ ઉપર વધી અને ધર્મની ભાવના વૈરાગની ભાવનામાં ધારા આગળ વધી એટલે આ પ્રતિક્રિયામાં શું કે જરા સમજો બેની વೈ ઘણી નાની છે સંયમ લેવાની જીદ મોટી છે બેની વೈ ઘણી નાની છે સંયમ લેવાની જીદ મોટી છે तो हार्मी बेन से अरे फरमानु शौक जबरदस्त भाई मोबाइल और व्हाट्सएप का जमाना है वो भी शौक हर तरह का शौक है पर
નવાણું કીધી શત્રુંજયના ધરતી ઉપર પાવન ભૂમિ ઉપર નવાણું અમારી હાર્મી બહેને કર્યું એવા પ્રદ્યુમ્ન વિમલ સુરી ગુરુદેવના નિશ્રામાં ત્યાં કર્યું નવાણું કરી આવી ધર્મની ભાવના જાગી મારે માં નવાણું શત્રુંજય દાદાને રોજ ભેટવા ગઈ હા અને નવાણું કરી આવી એટલે હું શું કહું અઢાર્યું કરી નવાણું કરી અઢાર્યું કરી નવાણું કરી સંયમની ભાવના ભાવે હે આઝાદી સૌથી પહેલા એક્સપિરિયન્સ હતો ધર્મમાં કે એના પહેલા પણ બહુ એક્સપિરિયન્સ अच्छा એના પહેલા કોઈ એક્સપિરિયન્સ નતો હા આવાજ મેં મમ્મી ने पूरी भर भर के शक्कर खिलाई कितना मीठा बोल रही है तो નવાણું જ્યારે કરી શત્રુંજયના આદિનાથ દાદાને તમે રોજ ભેટવા ગઈ દિવસમાં 2 3 4 કેટલી જાત્રા 3 થી 4 જાત્રા બરાબર અને જ્યારે દાદાને તમે ભેટવાના જિનાલયમાં બિરાજમાન થઈને દાદાની ભક્તિ કરવાની શું મનમાં આવતો હતો ભાવ કેવા હતા માત્ર એક એફઆઈજીસી ની છોકરી 11th માં હતી એકદમ નાની માં એફઆઈ અમારી ભાવના શું હતી જરા સાંભળજો ત્યારે કઈ ભાવ એટલો બધો હતો નહીં ધીરે ધીરે નવાણું કરતા કરતા ભાવ સંયમના પંથે આવ્યો એક પર જોરદાર તાલી થઈ જાય ભાગ્યશાળી આપણી દેવી છે तो आदिनाथ दादा ने भेटी रोज दादा के दर्शन करती थी 3 के 4 जाता तो उस समय इनके मन की क्या बातें मैं संयम में इस गीत के माध्यम से सुनाता हूँ ये गीत मैंने नहीं लिखा है दिनेश भाई ये गीत मैंने नहीं लिखा है एक मात्र छोटी वे की इनके हमारे आर्मी की जैसी हुबहू 2 मुमुक्षु आत्माओं ने लिखा है ये गीत शत्रुंजय की यात्रा करते करते बस मन में कुछ नहीं था इनके प्रकार यात्रा करते करते साधु जी भगवान से ज्ञान लेते लेते मन में आया कि बस आदिनाथ दादा मुझे तो तेरे पद पे चलना है तो हमारे आर्मी के मन की बात सुनाता हूँ अच्छा लगे तो तालियों से बताना खाली मत बैठना वाला आदिनाथ मैं तुम पकड़ो तारो हाथ दीजो सदा साथ वाला आदिनाथ सबको आता है 2 लाइन लेना है वाला आदिनाथ मैं तुम्हारी जो तो एक बार इनकी तो भावना है आप और हम दीक्षा ले तो मिले बट ये 2 लाइन गा के आदिनाथ दादा को भेटकर आज मनना भाव तो जगाड़ी दो कि संयम क्यारे लेशो दादा ए पुरुषार्थ तो मारो રહેશે तो दोनों हाथ लगाओ वहला आदिनाथ में को पकड़ो जो सदा साथ वहला आदिनाथ धारा के माध्यम से अगर मैं जाता हूँ
धारा को देखकर एक बात याद आती है, इतनी शांत, इतनी शीतल, खरेखर એમનું નામકરણ ફઈબાઈ કીધું, ફઈબાઈ પાડ્યું, ખરેખર જ્યોત્સનાબેન તમે પાડ્યું એમનું નામ? હા, ખરેખર તમારું નામ દીપાવે છે આ છોકરી, अनुमोदना करो। और खरेखर भाग्यशाली देखें, जिसके घर में लक्ष्मी होती है, यानी जिसके घर में बेटी पैदा होती है, वो सबसे खुशनसीब होता है। क्योंकि कल रात को मेरे घर पे भी लक्ष्मी आई है, मुझे भी सुपुत्री हुई है, इसलिए मुझे पता है कि लक्ष्मी जब घर पे आती है तो क्या होता है, ये मैंने खुद ने एक्सपीरियंस किया है। तो धारा, भाग्यशाली धारा क्या काम करती है हमेशा। देखिए, एक बार सागर ने नदी से पूछा, जरा सुनिएगा, एक बार सागर ने नदी से पूछा कि भाई मुझे धारा के मुखारबिंद से सुनना ऐसा लगता है। सागर ने नदी से पूछा कि भाई नदी तो मुझ में रोज समाती है, थकती नहीं। तो नदी ने कितना सुंदर जवाब दिया कि जब तक सागर तू पूरी तरह से मीठा नहीं हो जाता, तब तक मैं तुझ में समाती रहूंगी, तब तक मैं तुझ में समाती रहूंगी। नदी ની તાકાત નથી કે સાગરને મીઠો કરી શકે, સાગર તો ખારો જ રહેવાનો છે, નદી ખાલી થઈ જશે, પણ સાગર મીઠો થવાનો નથી। પણ નદી શું જવાબ આપે કે ભાઈ જ્યાં સુધી તારો ખારો પણ पूरी तरह यानी पूरी तरह से अगर खत्म नहीं हो जाता, तब तक मैं तुझ में समाती रहूंगी। ऐसा ही किस्सा हमारे धारा बहन के साथ है। पढ़ाई में नहीं लगता है, ભણવામાં મારો રસ નથી, તો અમારા એમના પિતાએ પૂછ્યું, ભાઈ શું તારો રસ શેમાં છે, તારો રસ શેમાં છે, મને બતાડ તો સही। तो धारा बहन ने कहा नहीं, मेरा बिल्कुल पढ़ाई में मन नहीं है। तो भी जितू भाई ने कहा हमारे कि भाई देख, आज के जमाने में पढ़ना बहुत अति आवश्यक है, पंचम काल है, जरूरी नहीं है। धारा बहन ने कहा मुझे तो गुरुदेव के साथ रहना है, उनके साथ जाना है, उनके साथ पढ़ना है, उनके साथ विहार करना है। तो हमारे पिताजी ने कहा कि देखो भाई, भले ही तू चली जा, भले ही जाना, साधु जी भगवान के पास रहना, विहार करना, पर जरूरी नहीं है कि तू दीक्षा ले। और अगर दीक्षा नहीं ले तो भाई संसार में पढ़ाई तो सबसे पहले जरूरी है। तो बहुत बोला कॉलेज में एडमिशन, तो हमारी धारा बहन तो एक ही जवाब, नहीं मारे तो बस वो गुरुदेव पासे, गुरुदेव साथे जाऊं छे। तो आखिर बिना पूछे फीस भर के आ गए, हमारे पिता फीस भर के आ गए कि भाई अब तो धारा को जाना ही पड़ेगा कॉलेज, फीस भरी है। अरे प्योर कांग्रेजी पापा ना पैसा वसूल करे, हाँ भाई वेस्ट नहीं जावा दे। तो हमारी धारा बहन बहुत संस्कारी, पिता ने आज्ञा दी, कॉलेज में जवा માંડી। પણ એક દિવસ ગઈ, 5 દિવસ ગઈ, 10 દિવસ પછી આવીને ઘરમાં કીધું કે મને આ વાતાવરણ અનુકૂળ નહીં લાગે, મારું મન ત્યાં નથી લાગતું, હું કોલેજ નથી જવાની। तो हमारे पिता की तो नहीं, तारे जाऊ पड़ेगा। ओली वक्ते ओली कॉलेज पर स्ट्रिक्ट, हाँ एकदम नॉर्मल नहीं, घर की त्याती लेटर आवे, 1-2 દિવસ नहीं जाओ तो कॉलेज की लेटर आवे सीधो एलसी કે ભાઈ નહીં, તમારી છોકરી આવતી નથી, એને તમે ભલે એનો દાખલો કેન્સલ કરી દો। 1-2-3 લેટર આવ્યા તો પ્રિન્સિપલ પાસે અમારા પિતાએ ગયા, ધારાબેન ને લઈ કે ભાઈ ચલો ધારાબેન શું થયું, કોલેજે પ્રિન્સિપલે યાદ કર્યું, શું કર્યું? તો બોલે હું તો કાંઈ જ નથી કર્યું, 10 દિવસમાં મારો મન લાગતો નથી ત્યાં। તો ગઈ, तो उन्होंने पूछा आपकी लड़की आ नहीं रही है, क्या कारण है? तो भाई हमारे पिता ने कहा कि नहीं, उसका मन तो संयम के अंदर है, उसको पढ़ना नहीं है। तो फिर आखिर में कहते हैं ना भाग्यशाली, मैंने क्या कहा, जब तक तू मीठा नहीं हो जाता तब तक मैं तुझ में समाती रहूंगी। એટલે અમારા ધારા બહેનનો એક જ આન્સર હતો કે જ્યાં સુધી મને સંયમ ના મળે ત્યાં સુધી મારો પુરુષાર્થ રહેવાનો છે, ભલે તમે ક્યાં પણ દાખલો કરાવો। ऐसी हमारी धारा बहन, एक बार जोरदार तालियां हो जाना भाग्यशाली। અને એટલે બસ અમારા ધારા બહેન તો એક જ વાત કે ભાઈ મને સંકેત આપો, મને પરમાત્માનો વેશ જોવો છે। અને આજે ખરેખર હું ધન્ય બની ગયો કે આજે મને એવી સુપુત્રીઓના દર્શન મને થયા, મારું આ જીવન ધન્ય બની ગયો ભાગ્યશાલી। કહેવાય છે, જરા સાંભળજો, ગુજરાતીમાં બહુ સારી કહાવત છે કે જે ઘરમાંથી નીકળી જાય એને ત્યાગ કહેવાય, જે ઘરમાંથી નીકળી જાય એને ત્યાગ કહેવાય, જેના મનમાંથી ઘર નીકળી જાય એને વૈરાગ્ય કહેવાય। જે ઘરમાંથી નીકળી જાય એને ત્યાગ કહેવાય, જેના મનમાંથી ઘર નીકળી જાય એને વૈરાગ્ય કહેવાય, અને જેના તન અને મનમાંથી આ સંસાર નીકળી જાય એને વિતરાગ કહેવાય, વિતરાગ કહેવાય। આજે વિતરાગ તો પરમાત્મા બની ગયા અને વૈરાગી અમારા બે મોક્ષ બની ગયા। તો અમારી ધારાબેન કે બસ મને સંકેત આપો, બસ એક બહુ નવો ગીત અમારા બેનની જે પણ ઉદ્ગાર હશે આ પ્રતિક્રિયામાં સંગીતમાં તમને કહેશે, સાંભળવાનું હશે તો સાંભળજો। આગળની તમને રૂપરેખા બતાડું કે ભાગ્યશાલી एक एक गीत आपको मैं 3 रचना मेरी सुनाऊंगा। एक गुजराती का ये सुंदर गीत धारा बहन के मन की बात, उसके बाद
एक सुंदर सी बेटी का गीत कि जब बेटी घर में होती है तो घर का वातावरण क्या होता है। उसके बाद हमारे दोनों माता पिता उनका गीत और उसके बाद हम एक छोटा सा बहुमान है वो करेंगे। तो अगर प्रति के मौत की रचना सुननी है तो शांति से बैठेगा। लीजिए तो हमारी धारा बहन सुन के जरा सांभल लो। तो એવા અમારા ધારા બહેનની વાત આ ગીતમાંથી मैंने क्या कहा आपने सुना? सूक्ष्म गोदी बैठो पण तुझ दृष्टि मां बैठो तुझ करुणा त्यारे बरसी मुझ हृदय मां स्पर्शी भमियाव्यो गति चाले भमियाव्यो गति चाले पाव्यो हूँ मनु जगता संगीत नादा आज सुकम रखे नो कारण छे। आपको क्या लगता है कि ये तो ऑलरेडी संयम के ऊपर जा रहे हैं, इनके भाव तो जागे हुए हैं। आज आपको और यहाँ पर हमारे जवेरी परिवार ने एकत्रित किया तो उसका कारण एक ही है, भाव अपने जगाने हैं, इनके तो जागे हुए हैं। आप यहाँ पर आज यहाँ पर आपको निमंत्रण दिया उसका कारण एक ही है कि आपको और हमें भाव जगाने। जन्मा कोई भी वेश में हो पर मरण तो मेरा संयम के वेश में हो, इतना भी संकल्प करके यहाँ से चले जाओगे ना तो जवेरी परिवार द्वारा ये आयोजित भक्ति प्रतीक मोहम्मद द्वारा गाए गए जितने भी भक्ति भाव हैं ये सब हमारे धारा बहन और हार्वी बहन के संयम के उस मार्ग पे ऊपर जाने का पूरा मैं कहूंगा। ना पिछाड़ी ना पिछाड़ी ना लाग्या एक બે લાઈન ધારા બેન તમારું મખાર બેન મારે સાંભળવી છે, બધાને સાંભળવી છે। એક બે લાઈન સમ કિतना दाता मुझ जन्मों ने हरना मुझे सम कितना बोले मुझे सम कितना सर मुझे संकेत आपने बता रहे हैं मुझे संकेत बोले वारे वाह मुझे कम से कम मेरे लिए ताली नहीं बजी तो धारा बहन के लिए तो बजा दो। बोल कितनी सरस वाणी वारे वाह मुझे संकेत बोले
हमारे सुर में पण जबरदस्त है। एक बार दो हाथ मारिए। अरे घर जाके भाव पक्का हो गया, भाव पक्के हो गए। धीरे धीरे सहयोग के उस मार्ग में आगे बढ़ते गए। कीर्ति का तो यश मिलने वाला है 2 तारीख को। तो हमारी दोनों प्रमुख क्या कहती हैं? संसारी नो संग खायो संसारी नो संग खायो तो ભાગ્યશાળી એમની અનુભવ ના કરો કદાચ લેવાનો હોય ન હોય પણ હાથ આગળ કરીને બિંદાસ કીધું તો સહી કે સંસારીનો સંગ ખારો લાગે હાથ મિલાવો હા જો ભાગ્યશાળી એ આગળ આવશે ને તો ભાઈ ધ્યાન રાખજો તમારા ભૂકા કાઢી લેશે तो भाग्यशाली भाई सब लोग बोल रहे लेके जाओ क्या बात है भाई सेल में लगा क्या लेके जाओ हाँ तो एक बार मेरे साथ मिलकर हमारे आर्मी बहन और धारा बहन के लिए दोनों हाथ उठाकर कहेंगे इनको तो बिल्कुल धर्म का ये वेश मिला है बिल्कुल वेश जो બધા લોકો આજે છે ભગવાનના પરમાત્માના ભક્ત બની આવ્યા છો तो एक बार मैं चाहूंगा जो दादा एक बात कहता हूं सुनिएगा जिसके पास एक हाथ होगा वो एक उठाना जिसके पास 2 होगा वो 2 અને પરમાત્માના આ દરબારમાં કોના પાસે એક હાથ નથી બેઓ હાથ વાળા બધા છો તો એક વાર આ વિરતી ધરનો વેશ છે સંસારીનો સંગ છોડીને આજે પરમાત્માના રાહ પર આજના પંચમ કાલમાં દીક્ષા લેવી એટલે ખરેખર કાંટોનો તાજ આ પોતાના મોઢા ઉપર રાખવા જેવો છે તો એક વાર કારણ એવી જબરદસ્ત કઠિનાઈઓ છે તો પણ આજ સાધના વિરતી ધરનો વેશ मैं इनका परिचय दूंगा पर उसके पहले मैं आपको कहना चाहता हूँ भाग्यशाली कहते हैं कि बेटी ऐसी होती है जो 2 घर को रोशन करती है एक अपने घर पे और एक जहाँ जाने वाली होती है वहां पर आज तो मैं कहना चाहूंगा ये तो ऐसे दर पे जा रही है इस घर में जा रही है कि सिर्फ 2 घर को नहीं पूरे शासन को रोशन करेगी ऐसे मार्ग पर हमारी दोनों बेटियां जा रही है तो एक बार मैं चाहूंगा भाग्यशाली आज इतनी बड़ी तब आज इतनी बड़ी बेटी हो यानी आप सब बेटी हो तो सबसे पहले मैं आपको नमन करना चाहूंगा आज हेमप्रभ सूर्य महाराज साहब
હું 26 તારીખે રાખીના દિવસે સીધી તકના ચડાવવા હતો ગુરુદેવના ત્યાં સુરતમાં કતારગામમાં ગયો कार्यक्रम કરવા માટે। तो भाग्यशाली सबसे पहले अगर गच्छाधिपति बैठे तो आप क्या करोगे? उनको वंदन करोगे। मैंने उनको वंदन करने से पहले गच्छाधिपति हेमप्रभ आप कहोगे कि वाह रे वाह, गच्छाधिपति से भी बड़ा कोई है। प्रतिभा आप उनको वंदन नहीं कर रहे हो, पहले किसी और को वंदन कर रहे हो। तो मैं कहना चाहूंगा भाग्यशाली, जब भी कोई गुरुदेव मेरे सामने विराजमान होते हैं, भले वो अंजन चला का प्रतिष्ठा हो, कोई भी कार्यक्रम हो, मैं उनको नमन करने से पहले, मैं कोई भी गुरुदेव आचार्य भगवान गच्छाधिपति को नमन करने से पहले उनकी माता को नमन करूंगा। 1000 बार उनको नमन करूंगा कि ऐसी रत्नकुक्षी माता ने ऐसी अपने संतान को इस भाग्यशाली शासन में अर्पण किया। तो पहले गुरुदेव को नमन करने से पहले 1000 बार मैं उनकी माता को नमन करना चाहूंगा। और वो माँ भी एक बेटी है भाग्यशाली। तो आज हमारी ऐसी धारा बहन और हरमी बहन की दोनों माताओं को मैं नमन करना चाहूंगा। पहले कहाँ पर बैठी है दोनों? अपन एक અને બીજી, हाँ બે સાથે જ। તો પહેલે मैं उनको नमन करना चाहूंगा। તમને નમન છે, રત્નકુક્ષી માતા છો, આજે કોઈ નોર્મલ માતા નથી તમે કે એટલો પાકો મજબૂત નહીં થયો હોય। તો પહેલા તમને બેઓને 1000 बार आप प्रति के बहुत नमन करें कि आप भी एक बेटी हो। तो भाग्यशाली मैं चाहूंगा, हर एक घर में बेटी होती है और अगर वो नहीं हो तो जीवन और घर अधूरा होता है। तो इन दोनों बेटियों के लिए जगह सुनिए। ભાગ્યશાલી કદાચ હાથ લાલ થઈ જાય તો આઈડેક્સ ની પ્રભાવના પ્રતિ કે વાત કરી લેશે, શબ્દ નહીં લેશો, પણ હાથ પડીને મારા બેટી માટે कदाच संसार सौથી कड़वी बात, सबसे बड़ा सत्य कि आप और हम सोचते हैं कि सेवा करते हैं, ये करते हैं, जीव दया करते हैं। मैं कहूंगा हमारी घर की बेटियों से बड़ी सेवा किसी की नहीं है। कदाच अगर आपको कोई तकलीफ हो जाए, भले तुम्हारा धंधा में तकलीफ थी जाए, तुम्हारा कोई हेल्थ में इश्यू थी जाए, कोई पण थी जाए, पर भाग्यशाली એ કદાચ એને 108 લુકાર તાવ હશે તો પણ બધા છોડીને તમારી સેવામાં પેલા लगी जैसे भाग्यशाली पूरे परिवार की सेवा में लगेगी। तो मैं तो कहता हूँ सबसे पहले इनके लिए कहूंगा, दुनिया में जितनी भी सेवाएं वो एक तरफ और इनकी सेवा एक तरफ, इसलिए कहूंगा क्या सेवा ही धर्म है सभी कहते हैं, परियों के देश में वो तो रहते हैं, शासन को जन्नत का नाम देते हैं। तो भाग्यशाली आपको बेटी होना हो मुझे नहीं पता, पर एक बार मेरी इन दोनों बेटी के लिए दोनों हाथ ऊपर करके, दोनों हाथ ऊपर कहेंगे जिनको है बेटियां ये कहते हैं, जिनको है बेटियां ये कहते हैं, कलियों के देश में वो रहते हैं, हमको
हार्मी बहन और धारा बहन के दोनों माताओं को बुलाऊंगा ऊपर। ऐसी हमारे करूंगा 2 मिनट ऊपर आइए। सेजल लेना नलका भी मैं 2 मिनट ऊपर बता जो सेजल के नलका बनाओ पधारो। मैं एक बात कहना चाहूंगा भाग्यशाली बेटी के लिए कहा અને માં એવી વસ્તુ છે સંસારમાં સૌથી સેજલ ને નલકા 2 મિનિટ પધારો। હા चिंता नहीं करो તમને માઇકમાં નહીં ગવડાવું એવી રીતે તમે પધારો। હા भाग्यशाली કહેવાય કે માં સૌથી નાનો શબ્દ આ સંસારનો पर कहते हैं भाग्यशाली सुनेगा कि माँ के बारे में मैं ज्यादा नहीं कहना चाहूंगा क्योंकि सबको उनकी महत्वता पता है पर एक 2 लाइन सिर्फ माता के लिए कहूंगा। हाँ एक्सचेंज पर थसो तो चांस है बांधो नहीं बेव आपड़ी छे। हाँ कहते हैं कि यूं तो बहुत रोते हैं पर दामन हमारा नम नहीं होता, इन आंसुओं के बह जाने का कोई मौसम नहीं होता। मैं अपने दुश्मनों के बीच भी महफूज रहता हूँ क्योंकि मेरी माँ की दुआओं का खजाना कभी कम नहीं होता। तो एवा हमारा परिवार ने સૌથી પહેલા એવા દાદા લેચુભાઈ ઝવેરી ને હું આજે નમન કરું, એમને યાદ કરું સૌથી પહેલા કે આજે એમને એવા સંસ્કાર નહીં આપ્યા હોત તો આજે ઝવેરી પરિવાર કહેવાય આ 7 પેઢીમાં પહેલી દીક્ષા પહેલા સંયમના પદ ઉપર જાણારા આ બેઓ અમારા આત્માઓ છે। તો લેરચંદભાઈને નમન કરું। 22 વર્ષ પહેલા ભાગ્યશાળી અમારા એવા નીતિ સુરેશ્વરી મારા સાહેબ સમુદાયના હે પ્રભ સુરેશ્વરી મારા સાહેબના શિષ્ય રત્ન આજે પણ એમને ભલે આચાર્ય થઈ ગયા પણ લોકો બધા આજે પણ બાલમુનિ કે અને અમારા કાંકરેજીના એકદમ કહેવાય કે ભાઈ કાંકરેજી છે તો એટલે કાંકરેજી સમાજને ગર્વ છે કે એમનો લાલ આજે એટલો જબરદસ્ત નામ દીપાવી રહ્યો છે શાસનમાં। એટલે મુક્તિ નિલય સુરેશ્વરી મહારાજ સાહેબ 22 વર્ષ પહેલા કતારગામમાં પધાર્યા અને સિમંદર સ્વામી સિમંદરની ત્યાં એક કતારગામમાં જોરદાર અલગ જગાડી આ પરિવાર ત્યાં ગુરુદેવના સંપર્કમાં આવ્યો અને એમના માર્ગદર્શનથી આજે ખરેખર ધર્મની જબરદસ્ત બીજ ત્યાં બીજાઈ ગઈ। તો उसमें से मैं चाहूंगा एक बार એવા અમારા દાદી એટલે લીલાબેન વિનંતી કરું કે 2 મિનિટ ઉપર પધારો। લીલાબેન પધારજો। હા કારણ આજે આ ત્રીજી પેઢી છે પણ हाँ तीजी पीढ़ी से पण आज સૌથી પહેલા ઘરમાં સંસ્કાર આપ્યા તો અમારા એવા લીલાબેન નમન કરું। તો એક બાર મેચા है જીન શાસનમાં કેટલી દિશાઓ શાસ્ત્રમાં ઉલ્લેખ છે કેટલે हाँ कोई 8 के कोई 10 तो 10 दिशा કહેવાય। एक 4 दिशा 4 विदिशा एक દિશામાં જાઓ તો એને ઉર્ધ્વલોક દિશા કહેવાય। તો 10 દિશાઓ આપણા શાસનમાં ઉલ્લેખ છે પણ તમને પૂછો ધીરજભાઈ आज સુધી ઉગ્યો नहीं उसी प्रकार संसार में दिशाएं तो 10 हैं पर सूर्य हमेशा पूर्व से उगता है। उसी प्रकार संसार में माताएं तो बहुत हैं पर मुमुक्षु रत्न की माता ये कोई बनती है, मुमुक्षु रत्न की माता ये कोई बनती है। तो ये दोनों होगा बहनों सेजल बहन के लिए एक बार जोरदार तालियां दो। तो एक बार मैं चाहूंगा हरबी बहन धारा बहन તમને કદાચ ફ્લેશબેક લઈ જાઓ कोई पण चीज गरज हो तो सबसे पहला मातानो ज नाम मोड़ा ऊपर आवे। मैं तो आज भी पहले मम्मी को याद करता हूँ कुछ भी काम होता है तो भाग्यशाली खाली याद कीजिए धारा बहन हरमी बहन कि दोनों माताओं ने इतना सुंदर आपको तैयार किया, इतना मजबूत किया है ताकि आज आप संयम के मार्ग पर मजबूत हो जाओ। तो एक बार याद करना वो समय और इस गीत के माध्यम से अपनी माता को नमन करना कि माता इसी तरह आशीर्वाद बनाए रखना ताकि मैं भले ही साधु के वेश में भी जाऊं तो वहां पे भी धर्म के प्रभाव में उत्कृष्ट करूं, मेरे गुरु की सेवा बहुत करूं। तो ये सोचकर इस गीत के माध्यम से माता को नमन करना तो क्या कहूँगा जरा सुनिए। मुझे अपने आंचल में छुपा ले, गले से लगा ले कि वो मेरा कोई। जो भाग्यशाली अभी भाई इन्हीं के मैं संस्कार मैं कहने ही वाला कि उन्होंने आपको शायद संस्कार दिए हो इसके लिए आज संडे के दिन आप इस भक्ति के अंदर हो, वरना कहीं होटल में कुछ खा रहे होते, कहीं संसार में पाप कर रहे होते पर वो छोड़ के आप यहाँ पे हो। यानी आपकी माता ने भी आपको बहुत संस्कार दिए हैं तो अपनी माता को याद करके तालियों से बताना।
किया होगा अपनी माता का, पर मैं चाहूंगा आज एक बार कहे तो माता जीवन में जितने भी भूल की हो तो मिच्छामि दुक्कडम कहती हूँ, पर इतना कहती हूँ कि अपने सर पे, मेरे सर पे हाथ जरूर रखना, वो कभी मत हटाना। तो एक बार, वैसे तो कोई माता नहीं करेगी, तो एक बार मैं चाहूंगा अपना सर माँ के गोद पर रख दो, बिंदास बिंदास, हाँ बिंदास, जोरदार तालियां दो दोनों की। એક વાર જોરદાર તાલીઓ થઈને ભાગ્યશાળી, જોરદાર તાલીઓ મારવા. આપણે જ્યારે વ્યાજ ઉપર પૈસા આપીએ તો મુદ્દલથી વધારે વ્યાજ વાલું હોય ભાઈ. હા, મુદ્દલથી વધારે વ્યાજ વાલું હોય તો અમારા દાદીને પણ ભાઈ પહેલા મુદ્દલ પછી છે, પહેલા વ્યાજ વાલું હોય. અને જ્યારે એવી સુપુત્રીઓ જ્યારે નામ દિપાવે તો ભાઈ સીમો તો ઘરથી ભૂલી જાય ભાગ્યશાળી. एक बार ઝવેરી परिवार के लिए जोरदार तालियां, जोरदार तालियां भाग्यशाળી. हाँ, अब 2 मिनट में मैं मेहमान का कार्यक्रम होगा, उसके पहले एक बार मैं चाहूंगा हमारा दो पिता ने ऊपर बुलाऊं, चेतन कुमार અને જીતુભાઈ બે મિનિટ ઉપર. હા, चेतन कुमार जी અને જીતુ कुमार जी पधारो. हमारे तीनों भाई ने जोरदार जोड़े છે. एक बार मैं पूरे परिवार को अनुमोदना करना चाहूंगी. सभी इमना सुपुत्रियों ज्योत्सनाबेन दिनेश कुमार जी, रक्षाबेन मंजुलाबेन दिनेश कुमार जी, रक्षाबेन सेजलबेन चेतन कुमार जी, अलकाबेन जितेंद्र कुमार जी અને હિમાંગીબેન સોમિલ કુમાર, જીનાનીબેન સોમિલ કુમાર, એમનો ભાઈ ચોથી પીઢી પણ આવી ગઈ એટલે જીનાએ, મુમુક્ષુ હરમીબેન, વિંધીબેન, વત્સલ, અક્ષિતા, મુમુક્ષુ ધારાબેન અને શ્રેયા. ટોટલ પૂરો અમારો ઝવેરી પરિવાર અનુમોદના કરીએ. અને એવા અમારા એટલે લીલાવતીબેન, નાનાલાલ ભાઈ પરિવારના અમારા વડીલો, બચુલાલભાઈ એટલે સવિતાબેન બચુલાલભાઈ, પ્રેમિલાબેન ચુનેલાલભાઈ, સવિતાબેન, કમલાબેન, સુમિત્રાબેન. ખૂબ અનુમોદના ઝવેરી પરિવારની કે તમે આજે એટલો જબરદસ્ત આ પુણ્ય ઉપાર્જન 7 પીઢીમાં તમારું થયો. બે મુમુક્ષુ રત્ના કરતી भाग्यशाली संयमनी अग्रसर. तो कहते हैं भाग्यशाली, एक बार सुनेगा, बहुत अच्छी बात कहता हूँ. कहते हैं लोग कहते हैं कि माँ का प्रेम सबसे ज्यादा होता है, पर मैं कहता हूँ कि माता का प्रेम हमेशा दिखता है, पिता का प्रेम कभी दिखता नहीं है. प्रेम करते तो वो भी बहुत है, पर अल्पेश भाई क्यारे देखा तो नहीं. एक बहुत सुंदर बात एक कवि ने कही है कि पिता ना कह सकता है ना सह सकता है, पिता ना कह सकता है ना सह सकता है. किसी जैन प्रगति मंडल द्वारा बहुमान પણ થશે ઝવેરી પરિવાર રવિના પછી લિસ્ટ જરા સાંભળજો ભાગ્યશાળી. કહેવાય એક पिता ना कह सकता है ना सह सकता है. माता अपना सब कुछ वात्सल्य प्रेम सब कुछ बता सकती है, पर पिता ऐसा होता है कि वो कभी बता नहीं सकता है. समझो सुबह अगर वो ऑफिस जा रहा है, उसका बच्चा बहुत मस्ती कर रहा है, वो कुछ चीज ढूंढ रहा है, चाबी ढूंढ रहा है, पर्स ढूंढ रहा है, उसको मिल नहीं रहा है, और उसके सामने कदाच बच्चा बहुत मस्ती कर रहा है, तो गुस्से में आकर अपने बच्चे को एक जोरदार थप्पड़ लगा देता है. पर जाता है ऑफिस में, पूरा दिन काम करते करते दिमाग में वो चलता है कि मेरे बच्चे पे मैंने हाथ उठाया, मैंने हाथ उठाया. वो कहता नहीं है, वो कहता नहीं है. हमारी बहन केवी हो जो सांभळ, अगर कुछ बात पता चली हो कि भाई देख दूसरी को जाएगी, उसको कहेगी जो तने तारा वालों की सोगंद अब कोने कहती नहीं, कहती जाएगी पर बोलती भी जाएगी, कोने कहती नहीं. वो आगे जाएगी और 10 जन को बोलेगी तने तारा वालों की सोगंद कहती नहीं. मतलब बहन कभी पेट में कुछ रखती नहीं है, तुरंत बता देती है. पर भाई कैसे होता है, पिता कैसा होता है, ना कह सकता है ना सह सकता है. दिमाग में चल रहा है कि मेरे बच्चे को मैंने हाथ उठाया, मैंने मारा, पर किसी को बोलता नहीं है, काम करते रहता है, अंदर चलते रहता है. शाम को जब थका आ रहा ऑफिस से आता है, उसका बच्चा सोया हुआ होता है बेडरूम के अंदर, जाता है धीरे धीरे, उसको मालूम है उसका बेटा सोया हुआ है, अगर वो कुछ भी बोलेगा तो वो सुनेगा नहीं, फिर भी बेड में उसके पास जाता है, बैठता है, उसके सर पे हाथ घुमाता है धीरे धीरे, और नींद में उसको कहता है कि बेटा मुझे माफ करना, सुबह मैंने तुझ पे हाथ उठाया था,
मैं गुस्से में था, मुझे तुझ पे हाथ नहीं उठाना चाहिए था, पर मैंने तुझ पे उठाया। प्यार से कहता है, उसको पता है उसका बच्चा सुन नहीं रहा है, फिर भी वो बोले जा रहा है। इसके लिए कहते हैं एक पिता ना कह सकता है ना सह सकता है। इसके लिए आज के जमाने में आपने देखा होगा, सबसे ज्यादा हार्ट अटैक कभी सुना कि भाई किसी बहन को हार्ट अटैक आया? बहुत कम सुनोगे, 10%। भाइयों को ज्यादा, क्योंकि अंदर सैंडविच बनते रहता है, कुछ बोल नहीं सकते हैं, दुनिया का सारा बाहर लेकर चलते हैं। पर इसके लिए मैं कहता हूँ पिता का योगदान बहुत ज्यादा होता है। आज भाग्यशाली हमारे दोनों पिता चेतन कुमार, जितेंद्र कुमार, दोनों ने बहुत मन में जबरदस्त मजबूत बनाया होगा। और हमारे जितू कुमार को तो 3 कितनी लक्ष्मी, त्रण लक्ष्मी छे। हाँ देखो भाग्यशाली 3 लक्ष्मी है, उसमें से एक को रजा दे रहे हैं, बहुत बड़ी बात है। मैं खूब अनुमोदना करूंगा। तो इसके लिए माता का योगदान दिखता है, पिता दिखाता नहीं है। तो आज ऐसे दोनों पिता जिनका योगदान इतना जबरदस्त है इन दोनों मुमुक्षु के लिए, तो मैं इनको नमन करूंगा। और कहते हैं भाग्यशाली पिता हमेशा बहुत कुछ करता है। आज मैं भी इस मंच पर हूँ तो मेरे पिता का बहुत बड़ा आशीर्वाद है, मेरे प्रेम प्रकाश जी गेमावत का, जो भले इस दुनिया में अब नहीं है, पर जहाँ भी होंगे मुझ पर आशीर्वाद बरसा रहे। अगर वो नहीं होते तो शायद मैं यहाँ नहीं होता। तो पिता का बहुत ज्यादा अपने इस मैं कहूंगा आशीर्वाद होता है। तो ऐसे दोनों पिताओं के लिए मैं 2 लाइन कहूंगा। धाराबेन અને હરમીબેન, તમારા માધ્યમથી હું આ ગીતના માધ્યમે બેઉ પિતાને તમારા તરફથી બહુ તમારા હૃદયના ઉદ્ગાર આ ગીતના માધ્યમથી અર્પણ કરું છું। જરા સાંભળજો ભાગ્યશાલી પિતા શું કે પિતા कौन होता है, क्या करता है, जरा सुनिएगा। धन्य एवा मारा पिताना शरणों वंदो हाय, पिताए कीधो घणो पुकार, पिताए कीधो घणो पुकार। धन्य एवा मारा पिताना चरणों માં વારંવાર, पिताए कीधो घणो पुकार, पिताए कीधो घणो पुकार। भाग्यशाली कહેવાય છે पहली बार अंगली पकड़कर अगर बाहर लेकर जाता है तो वो पिता, संसार के दर्शन कराता है तो वो पिता, अगर सबसे पहले कोई चीज दिखानी हो तो वो पिता, अगर संसार का ज्ञान देना हो तो पिता, अगर पॉकेट मनी देनी हो तो पिता, हर एक चीज अगर कोई करता है तो वो पिता। भाग्यशाली बहुत बड़ा अंश है पिता एक जीवन के अंदर। 2 छत्र छाया होती है, माता और पिता। भाग्यशाली रत्न सेन सुरेश्वरी महाराज साहब एक गुरुदेव है, बहुत अच्छी किताब लिखते हैं, हमारे गांव के हैं, बाली के। उनकी किताबों में लिखा हुआ है कि कदाच आप अगर कहते हैं भगवान की भक्ति करोगे तो माता पिता मिलेंगे कि नहीं मिलेंगे उसकी कोई गारंटी नहीं। भगवान की भक्ति करोगे तो माता पिता मिलेंगे उसकी कोई गारंटी नहीं, पर अगर माता पिता की भक्ति करोगे तो भगवान 100% मिलेंगे। ये गुरुदेव अपने बुक में लिखते हैं, ये मैं नहीं कह रहा हूँ। तो आज हरमीबेन અને ધારાબેન તમે પુણ્યશાળી છો, એવા માતા પિતા તમને મળ્યા અને એવા સંસ્કાર તમને મળ્યા આજે, એટલે તમે એકદમ બિંદાસ થઈને આગળ વધી રહ્યા છો। તો એટલે તમારા માધ્યમથી दोनों अपने अपने पिताओं को याद करके अनुमोदना करना। और यहाँ पर मैं जितेंद्र कुमार, चेतन कुमार का अनुमोदना कर रहा हूँ, तो अनुमोदना में कभी मत करना। भाग्यशाली वे हाथ उठानी रहे। धन्य एवा पिताना चरणों
કેપ્ચર કરી લેજો બધાના હાથ બે હાથ ઉપર હશે અને અનુભવ કરી રહ્યા છે ઝવેરી બજારને ઝવેરી પરિવારને એક વાર स्वामी भगवान की अरे बोलो तो खरा सिमंदर स्वामी भगवान की जय हो जय। और भाग्यशाली जब माता पिता ने इतना आशीर्वाद दिया है दोनों मुमुक्षु को आज आपको भी मेरे साथ मिलकर देना है। मैं तो एक ही बात कहता हूँ भाग्यशाली अरे अब मैं एक ही बात कहना चाहता हूँ कि दीक्षा संयम किसको कहते हैं उसकी 2 लाइन में डेफिनेशन है। अरे ये संयम की साधना है कोई मदारी का खेल नहीं जरा समझो ये संयम की साधना है कोई मदारी का खेल नहीं इन राजपूती ताकतों में हम जैसे कायरों का मेल नहीं ये संयम की साधना है कोई मदारी का खेल नहीं इन राजपूती ताकतों में हम जैसे कायरों का कोई मेल नहीं ये दीक्षा तो मोक्ष नगर की रिक्शा है ये दीक्षा तो मोक्ष नगर की रिक्शा है इसे पालने में उस चंदा में तो क्या उस सूरज में भी तेल नहीं उस सूरज में भी तेल नहीं भाग्यશાળી એવી આ સંયમની આરાધના છે એવા એવા મહાપુરુષો આપણા જીવનમાં આ કાલમાં થયા ભાગ્યશાળી ખરેખર હીર સુરેશ્વરજી મહારાજ સાહેબ જગતગુરુ એવા એવા जो गुरुदेव नाम लो तो रोंगटा उभा थी जाए भाग्यशाली। तो एक बार मैं चाहूंगा इतना सुंदर सा ये पूरा परिवार का माहौल है तो 2 लाइन में क्या कहना चाहूंगा उसके बाद मैं भगवान को आगे बढ़ाऊंगा और फिर पूरे परिवार को एक बार मैं बुलाऊंगा ऊपर और परिवार का एक गीत बहुत अच्छा लिखकर लाया हूँ जरा सुनेगा उसके पहले क्या कहूंगा जरा सुनेगा भाग्यशाली। जोरदार जैक लगाड़ी ने फोन करो सीधो फोन किया मुझे कल बजे सूर्य महाराज साहब हमारे परम गुरुदेव हैं तो ऐसे मैं चाहूंगा इस परिवार के काका काकी यानी बड़े पापा बड़ी मम्मा बीजू कहूंगा तो सबसे पहले मैं चाहूंगा सबसे पहली ये भी हमारी ज्योत्सना बेन ने निवेदन करो आगे बढ़ाजो हमारा मंजुला बेन दिनेश कुमार जी ने निवेदन करो आगे बढ़ाजो અને રક્ષા બેન તમે આગળ વધારજો દિનેશ ભાઈ આગળ વધારજો સૌથી પહેલો ફોન આ પ્રતિક્રિયામાં આજનો કાર્યક્રમ કરવા માટે આવ્યો તો દિનેશ ભાઈ ના આવ્યો તો એક વાર દિનેશ ભાઈ માટે જોરદાર તાળીઓ આજે આ નિમિત્ત દિનેશ ભાઈ બની ગયા છે પ્રતિક્રિયામાં આવ્યો દિનેશ ભાઈ અને મંજુલા બેન આગળ વધારજો અને જ્યોત્સના બેન અને રક્ષા બેન આગળ વધારજો હા હા વધારો ને સર અરે વાહ जो एक बात तो बाकी है हमारा केवा है कि जमाई बहु वट वाला होए અને વટ વાલા લાગે છે આવો આવો હા એટલે આજે મતલબ તમને જમાઈ પણ જોરદાર મળે એમ હા સોદીને ગાડી હસતો વાત છે એવો પુણ્યદર ઝવેરી પરિવાર થોડો તમારા માટે પણ રાખજો બધા તમે નહીં લેશો હા ધ્યાન રાખજો એક વાત તો બાકી ભાઈ કાંગ્રેસી સમાજમાં જ એટલા બધા પુણ્યશાળી થઈ ગયા કે હવે મને જ્યાં કાર્યક્રમ કરવા જાઉં તો મને મળતા નથી તો પૂછવું પડે ભાઈ પુણ્યશાળી કે ભાઈ એ બધા કાંગ્રેસી સમાજ લઈ ગયા ભાઈ શું કરીએ હવે આપણે તો એક બાર हमारे दोनों जमाई हाँ एमने पण बोलो एक मिनट पहला बड़ी लो પછી हमारा दूसरी पीढ़ी को भी बुलाऊंगा मैं उसके पहले आज इस परिवार को नमन करूंगा और एक 2 लाइन से मैं क्या कहूंगा जरा सुनिएगा भाग्यशाली આ પૂરા પરિવાર ધર્મનો આરાધક છે એટલે શું કહું જરા સાંભળો વારે વાહ સમાજની અનુમોદન કરો તમને સાથે ખાલી ચાલે શ્રીમંત दादा 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 जारे आजीवन करो लगे प्रभु नाम प्यारो लगे वाला वर्तन लगे नवी रचना है कि पूरा परिवार सिमंदर दादा की भक्ति करता है पूरा परिवार जावे आजीवन करो लगे
અને શ્રેયા આગળ બોલાવો. આવો ફટાફટ. હા, પછી એના પછી 45મી અમારા તૈયાર રહેજો. તમે ટીકો લગાવી આવી ગયા, હવે તો પેલા તમે ઓલરેડી લગાવી આવી ગયા. हाँ तो एक बार मैं एक दो लाइन तो भाई दिनेश भाई के लिए बनती है, खाली 2 दिनों के लिए. और कहूंगा क्या, मने वालो लागे दादा एक बार दिनेश भाई कहता हूँ, जीतू भाई चेतन कुमार जी 2 मिनट आगे यहाँ पर. हाँ, આજે ખરેખર કહેજો તમને આનંદ છે કે નહીં ચેતન કુમારજી, જીતુ કુમારજી? अच्छा, જ્યારે માણસને આનંદ હોય તો શું કરે સૌથી પહેલા? जब खुशी होती है तो क्या करता है अजीत भाई? हाँ, आप तो बैठते ही नहीं, आज बैठे कैसे हो समझ में नहीं आ रहा. આજે શું થયું, સ્પ્રિંગ લગાડી નથી લાગે હા પગમાં. અમારા બેંગ્લોરમાં દેવનહલ્લીમાં અંજન શલાકા પ્રતિષ્ઠા હતી લાસ્ટ યર. સંગીતકારના રૂમમાં હું હતો સાહેબ, મંત્રીશ્વર બન્યા હતા ને. હા, મંત્રીશ્વરનો ચડાવો લીધો હતો. મને કીધું કે પ્રતિકભાઈ સ્ટેજ બહુ મજબૂત બનાવ્યો છે. કાનમાં આવીને બોલ્યા, સ્ટેજ બહુ મજબૂત બનાવ્યો છે, જેટલો તને પ્રતિક છૂટ છે હું નાચવા તૈયાર છું. મેં કીધું ચિંતા નહીં કરતો, પછી તો આજે સ્ટેજ તોડવાનો છે આપણે. તો આજે શાંતિથી विराजमान से अनुमोदन करिए. हाँ, ये पण तिलक लगावा रेडी है. तो एक बार मैं चाहूंगा, परिवार को खुशी है तो 2 लाइन में इनको मैं छुआऊंगा. दिनेश भाई हमारा वेब जमाई बट वाला है समीर भाई, तो एक बार जरा आगे आना और ऐसी तालियां बजाना कि भाई इनके भी पैर में स्प्रिंग लग जाए. तो 2 लाइन इनके लिए सब मिलकर कहेंगे क्या भाई? सब हाँ, सब मिलकर बनी वो रहेगा દીપકભાઈ પરેશભાઈ આગળ આવો. સ્ટેજ ખરેખર નાનું છે, આપણે બધાને બનાવવું છે. હા, સેવાબેન, મયુરીબેન આગળ વધો. આવશે બધા. ચીનુભાઈ रात को पिंकेश भाई का फादर चीनू भाई, कदाच मेरे को पिंकेश भाई का भी टेंशन होगा ना तो आपको फोन करूंगा, मेरे को वीडियो कॉलिंग करा देंगे. लीजिए एक बार इनको बांग्ला जवाब सबके पास. एक काम करो,
अभी हमारा अजीत भाई ने एक बात मानना है, देखो मेरे पैसे वसूल नहीं होंगे भाई। एक बार सफेद बाजा हाँ હવે એમને જો સવાલ જ નહીં સાહેબ, અજીતભાઈ આપ પ્રમુખ છો એટલે તો તમને જો એન્જિન મજબૂત હોય તો પાછળ ડબ્બા બધા સરખા ચાલે, તો એન્જિન નાચશે તો डब्बा ऑटोमेटिकली नाचसे पाछे, એટલે હું તો એન્જિન ने पकड़े हुए। हाँ तो एक बार सब मिलकर इनको मैं हिच में नचाऊंगा तो कहेंगे क्या सफेद बाज प्रभु तेरी माया में मार तेरा, प्रभु तेरी माया में मार तेरा, भाई 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 तेरी माया में मार तेरा, प्रभु तेरी माया में मार तेरा, प्रभु तेरी माया में मार उम्र हो गई 70 की। सुनिएगा समझ लो जो हमारा प्रमुख दिनेश भाई के क्या एक्शन है क्या रिएक्शन है। हमारे अजीत भाई का डांस तो माइकल जैक्सन है भाई, माइकल जैक्सन जोरदार कर रहे हैं। चलो निवेदन करूं शैलेश भाई आगे पधारो पहला परी। हम सबका तू है सहारा, लगे लगे मेरा तुम्हारा, मेरे सिर पर दादा, मेरे सिर पर दादा, मेरे सिर पर दादा, मेरे सिर पर दादा। हम सबका तू है सहारा, लगे लगे मेरा तुम्हारा, मेरे सिर पर दादा, मेरे सिर पर दादा, मेरे सिर पर दादा, मेरे सिर पर दादा। आशीर्वाद आपका। अभी लास्ट में एक गीत खास मेरा मोक्ष माटे वो गाशो। उसके पहले एक बार मैं चाहूंगा कि हम और आप परिवार को बधाई दे के नहीं देना चाहिए, बधाई देनी चाहिए कि नहीं? हाँ के ना तो बोलो, बधाई आप भी चाहिए, आप भी चाहिए। तो आपने तो बहुत तालियां बजाई, कदाच मोक्ष को भी आशीर्वाद दिया। मैं भी डूबा रहा, તમે શાંતિ રાખો, તમે સ્ટેજના વાંધો નહીં। આજે તમે ભાઈ પ્રગતિ મંડળના આજે કાંકરેજના પણ ભાઈ તમે આજે પ્રમુખમાં કેવા હો, તો એક મિનિટ આજે આપણે બધાય આપવાની છે। તો मैं कहूंगा અનુમોદના કરીએ ઝવેરી પરિવારની કે આજે એટલો મોટો માન રાખી આજે પોતાના બે લાડકી સુપુત્રીઓને
સંયમના માર્ગ ઉપર મોકલી રહ્યા છે, રજા આપી રહી છે। रजा आपी भाग्यशाली अनुमोदना करवाना आपको यानी आपका और मेरा फर्ज है। तो इसे हम सब मिलकर 2 लाइन के अंदर बधाई देंगे संगीत के माध्यम से। 2 लाइन मैं मेरे परिवार को लिख के लाया हूँ, इतनी मेहनत की है तो 2 मिनट मेरे साथ मिलकर बधाई दीजिएगा। एफशाद परिवार को बधाई हो बधाई, सभी परिवार को बधाई हो बधाई। तो क्या लोग यहाँ आए हैं, आनंद छाए हैं, हो संयम की अरे देने बधाई। देखो पूरे टाइम चुनो भाई, पूरे टाइम मैंने नहीं कहा कि आप हाथ ऊपर उठाकर भक्ति कीजिए। बीएम भाई, ओ मोटा भाई, बीएम भाई जरा समझ लो, दादा एक बंद करना है। कदाच घर पे जाओगे शादी का बहू कैसे हाथ पक्की है, अल्लाह सही है, तो एक बार दोनों हाथ उठाकर बधाई देना है, जिसको देना है। जो हाथ नहीं उठाएगा मैं समझूंगा उसको जबेरी परिवार को बधाई नहीं देनी है। तो एक बार सब मिलकर सोच लो कि प्रदीप भाई बहुत कष्ट देता है, पर मैं चाहूंगा मेरे लिए नहीं उठाना है, इस परिवार के लिए दोनों हाथ उठाकर जबेरी परिवार को बधाई हो बधाई, जबेरी परिवार को बधाई हो बधाई, जबेरी परिवार को बधाई हो बधाई। लोग यहाँ आए हैं, आनंद छाए हैं, लोग यहाँ आए हैं, संयम की अरे देने बधाई, सभी परिवार को बधाई हो बधाई, सभी परिवार को बधाई हो लाल भाई के तीनों पुत्र सारे गांव को गए वह बोलो, सारे गांव को गए वह नारालाल जी के तीनों पुत्रों पे सारे गांव को गए वह बोलो, सारे गांव को गए वह इन्हीं के योगदान से ये महोत्सव संभव है, बोलो ये महोत्सव संभव है। पहले दिनेश भाई, दूसरे चेतन भाई, तीसरे जीतू भाई, हो तो इन तीनों ने क्या किया, सबने मिलकर लक्ष्मी सभी परिवार सभी परिवार अब क्या करना, लीलावती की लीला भाई बेपुत्री आंदोलन पहली ज्योत्सना बेनी, दूसरी रक्षा बेनी, पहली ज्योत्सना बेनी, दूसरी रक्षा बेनी। तो क्या दोनों ने मिल गए कृपा बरसाए, सभी परिवार को बधाई हो बधाई, सभी परिवार को बधाई हो बधाई। लोग यहाँ आए हैं, आनंद छाए हैं, संयम की अरे देने बधाई। हसमुख भाई हमारा परिवार और पीछे यंग जनरेशन एक बार
बार दोनों हाथ ताली नहीं बजाने को बोला, दोनों हाथ लहराना है हवा में। लगना चाहिए हमारे दादा बहन और हाथी बहन का परिवार मजबूत है, उसको आशीर्वाद पूरा देना है। तो बेव हाथ हंसमुख में बेव हाथों पर वाली, हाँ, અને ધ્વજા ફરકેगी नहीं तो क्या कहेंगे? हाँ, और आपको अजीत भाई मेरे साथ तालियां बजाने, परिवार ध्वजा फरकाएगा। हाँ, सवेरी परिवार उपकारी गुरु भगवान गच्छाधिपति हेमप्रभ सुरेश्वरजी महाराजा અને और ऐसे ગુરુવર્યા એવા સાધ્વીજી ભગવાન જેમના આશીર્વાદથી જેમના જ્ઞાનથી આજે ધર્મીબેન અને મિચ્છામી ધોરણ હાર્મીબેન અને ધારાબેનનો આ વૈરાગ્ય ઉત્પન્ન થયો, સત્વ મળ્યો, સંકેત મળ્યો. તો એવા સાધ્વીજી ભગવાન સંવેગ રત્ન શ્રીજી મહારાજ સાહેબ ના બે શિષ્ય બનવાના છે, બરાબર, રાઈટ? અને એવા એમના એટલે બાલમુનિના બેન મહારાજ સાહેબ એટલે દાદી મહારાજ સાહેબ એટલે શિવ રત્ન વિજયજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન સંવેગ રત્ન શ્રીજી મહારાજ સાહેબ અને એમના રગ રગમાં જે પરમાત્મા બિરાજમાન છે શ્રીમદ સ્વામી દાદા ને પરમ તારક તીર્થંકર પરમાત્મા. તો એવા ગુરુને આપણે બે આ લાઈનમાં યાદ કરીએ, રીતિમાં યાદ કરીએ. સંવેગ રત્ન શ્રીજી મહારાજ સાહેબ, શ્રી રત્ન વિજયજી મહારાજ સાહેબ, શ્રી રત્ન શ્રીજી મહારાજ સાહેબ અને હેમપ્રભ સુરેશ્વરજી મહારાજ સાહેબ ગચ્છાધિપતિ અને એવા ઉપકારી ગુરુ ભગવાન જે 22 વર્ષ પહેલા ચાતુર્માસ કરી આ પરિવારને ધર્મનો માર્ગ બતાવ્યો, માર્ગ દેખાડ્યો, એવા અમારા મુક્તિ નિલય સુરેશ્વરજી મહારાજા બાલમુનિને નમન કરી એકવાર ગુરુના ગુણ ગાઈએ પછી આપણે આગળ વધીએ. બાકી જાણી જરા સાંભળજો કિશોર. करते हो तुम तो गुरुवे मेरा नाम हो रहा है. तो ऐसे गुरु को याद करेंगे सब मिलकर यहाँ पर बैठे. હરમીબેન ધારાબેન તમે અહીંયા વિરાજમાન થઈ સંવેગ રત્ન શ્રી મહારાજ સાહેબને નમન કરજો. મુમુક્ષુને મળ્યો એમનો ફોટો ऊपर का पढ़ के सुना देता हूं. श्री गुरुजी भाषणा समूह 21મી સદીનું મહાન આશ્ચર્ય એટલે શ્રવણ સંસ્કૃતિની પવિત્ર પરંપરાના વારસદાસ બનનાર મુમુક્ષ કુમારી હાર્મી ચેતન કુમાર ઝવેરીને અને મુમુક્ષ ધારા જીતેન્દ્ર કુમાર ઝવેરીને શ્રી દશા શ્રીવાળી 42 જૈન પ્રગતિ મંડળ તરફથી સન્માન પત્ર. एक बार जोरदार तालियां થઈ જાય हमारा समाज માટે. બહુ જોરદાર આ સન્માન પત્ર અમારા બે મુમુક્ષુને સમાજ વતી પ્રમાણ થયો, પ્રાપ્ત થયો, अनुमोदना लीजिए. यहाँ बैठे बैठे एक बार गुरु को याद करना. मुक्ति निलय श्री महाराज साहेब, हेमप्रभ सुरेश्वरजी महाराज साहेब गच्छाधिपતિ અને શ્રી રત્ન શ્રીજી મહારાજ સાહેબ અને સંવેગ રત્ન શ્રીજી મહારાજ સાહેબને નમન કરીએ. અહીંયા વિરાજમાન થઈને ગુરુને લાગવું જોઈએ કે આજ અહીંયા विराजमान देव गुरु धर्म की कृपा के बिना, विकेश भाई अल्पेश भाई कहते हैं देव गुरु धर्म की कृपा के बिना मेरी भी कोई ताकत नहीं है कि इस मंच पे आकर दो शब्द भी बोल सकूं. ये सब देव गुरु धर्म की कृपा है. गुरु आपकी कृपा से सब काम हो रहा सब काम हो रहा
જ્યારે પહેલી વાર ગુરુ મળ્યા સમયક રત્નાશ્રી મારા સાહેબ અમારા હરમીબેનને તો આગમ દર્શિતાશ્રી મારા સાહેબ પણ મળ્યા બે ગુરુનો આશીર્વાદ એવા જોરદાર तो पण आज आ नीतिसूरी समुदाय ने उज्जवल कर रहा है तो एक बार मैं आपको पूछना इनके उद्गार तो सुनेंगे पर जब इनको मिला जब गुरु मिलता है ना कहते हैं जिसके जीवन में गुरु नहीं समझे उसका जीवन शुरू नहीं तो बे लाइन मारा गुरु માટે गुजराती में खास जरा समझो दो लाइन आपने सुनी नहीं होगी नहीं सुना रहा सुनेगा सभी चलो तारी मन भिंजायो जगत गयो भुलाय गुरु आशोदयो गुरु आशोदयो नजर नाखो त्या तुझ दिखाए बीजो कशो न जराए गुरु आशोदयो गुरु आशोदयो જ્યારે ગુરુ એમને મળ્યા એમના મનમાં આ જ વાત આવી હશે કે ક્યાં મન લાગતો નથી ભણવામાં નહીં ક્યાં નહીં ગુરુ તમે મળ્યા અરે પ્રીતમાં તારી હું ભીંજાઈ ગયો ગુરુ આ શું થઈ રહ્યું છે કદાચ એમના મનમાં સવાલ આવ્યો હશે પ્રશ્ન આવ્યો છે કે ગુરુ આ શું થાય છે તમે દેખાઓ છો ખાલી માત્ર સંયમ सिर्फ वही दिख रहा है तो एक बार मेरे गुरु के लिए दोनों हार्मी बहनों धाराबेन की तरफ से प्रीतमा तारी
વર્તમાન ગચ્છાધિપતિ શ્રીમદ વિજય હેમ પ્રભુશ્રીશ્વરજી મહાશયના ચરણોમાં કોટી કોટી વંદના. અમને સંસાર નૈયામાંથી તારનાર મમતાના માર્ગ સંયમ જીવન કેવી રીતે જીવવું એની સમજણ આપનાર, સંયમ જીવનમાં આવ્યા પછી કેવી રીતે જીવવું એની સમજણ આપનાર એવા અમારા પ્યારા ગુરુ મૈયા સંવેદ રત્ના શ્રીજી મહાશયના ચરણોમાં કોટીશઃ વંદના. આજે અમારા ઘરમાં એટલો બધો આનંદ છે કે અમૃતનો મેઘ વરસ્યો છે. જાણે કલ્પતરુ અમારા આંગણે પધાર્યો છે. ખુશી એટલી બધી, કારણ એક જ છે કે ક્યારે પણ સ્વપ્નમાં પણ ન વિચાર્યું હતું, ક્યારે પણ કલ્પના પણ ન કરી હતી એવો દિવસ આજે આવ્યો છે. કહેવાય ને કે જીવનના 3 પાના. પહેલું પાનું જન્મનું, જે લખેલું જ હોય છે. ત્રીજું પાનું મરણનું, એ પણ લખેલું હોય છે. પણ જે છે ને એ બીજું પાનું છે જીવનનું, જે આપણે લખવાનું હોય છે. એ બીજા પાનાનો કેવી રીતે લખવું એ આપણા પર હોય છે. બીજું પાનું લખ્યા પછી નક્કી થાય, બીજું પાનું જીવન જીવ્યા પછી નક્કી થાય કે આપણો મરણકાળ કેવો હશે. મરણકાળ સદગતિ પણ હોય, દુર્ગતિ પણ હોય. અમે અમારા સાધના ઉપાસનાથી અમારી સદગતિ નક્કી કરી છે. જીવન જીવવું એવું જીવવું કે એનું મરણ આપણને વિશ્વાસ હોય કે ના, હું એવું જીવન જીવ્યો છું કે મરીને હું સદગતિમાં જ જઈશ. આજથી 6 વર્ષ પહેલાં મેં સાહેબની નિશ્રામાં સિદ્ધિતપ કર્યો હતો. એ સિદ્ધિતપમાં રોજ સાહેબનો વાસક્ષેપ મસ્તક ઉપર પડે, પણ એ નથી ખબર કે એ વાસક્ષેપ મને આટલી જલ્દી સંયમની સિદ્ધિ અપાવશે. આપણે રોજે આમ ઇન્દ્રિયોમાં રચ્યા પચ્યા, ખાવામાં તો જીભ બગાડી, ગમે તેવું સાંભળીને કાન બગાડ્યા, પરફ્યુમની સ્મેલ લઈ લઈને નાક બગાડ્યું, કોમળ સ્પર્શના કરીને આપણી સ્પર્શનાને બગાડી. અને અમે પોતાની ઇન્દ્રિયોને રોકવા જઈ રહ્યા છીએ, પોષવા નહીં. આ માત્ર સંયમ જીવનમાં જ સંભવિત છે. અમે લોકો દીક્ષા લઈએ છીએ કે સંસારમાં પાપ છે, સંસાર સ્વાર્થી છે. એ વાત સાચી છે, સંસારમાં રહીને સ્વાર્થ છોડી શકાય, પણ ક્યારેય પાપમય ન બની શકાય. પાપમય બનવું હોય તો સંયમ લેવું જ પડે, તો જ મોક્ષ ગતિ મળે. આજે હું કહું ને તો મને ભાવ કેવી રીતે થયા ને એ મને પણ નથી ખબર. હું 12th સુધી તો બરાબર ભણી, 11thમાં સિદ્ધિતપ પણ કર્યો. એ સિદ્ધિતપમાં એવું નહીં કે ના ભાવથી કર્યો, આ તે ઉપવાસ કરવા ખાતર કરી લીધા, એમ કહેવાય ને કે હા આવડતી કે હા સિદ્ધિતપ કર્યો મેં, બાકી કોઈ ભાવ ના હતા. FYમાં 99 કરવા ગઈ, ત્યારે પણ જાત્રા કરવા ખાતર એવી રીતે જાત્રા કરી છે ને કે ના પૂછો વાત. 4 જાત્રા કરીને આવ્યા હોય ને તો થાક તો લાગે જ. આદિનાથ ભગવાનના દરબારમાં બેસી જઈએ, આમ ફરીએ તો પુંડરીક સ્વામી, આમ ફરીએ તો રાયણ પગલા, 5 ચાર ચંદન કરી લઈએ, પૂરું, નીચે ઉતરી જઈએ. 99 પૂરું થયું ને એટલે હા વળથી કીધું 108 જાત્રા કરીને આવી. પણ ભાવથી નહીં, પણ ધીરે ધીરે આદિનાથ દાદાની કૃપા વરસી કે મને આજે અહીંયા સુધી પહોંચાડી છે. અચાનક જ ખબર નહીં કેમ FY ફર્સ્ટ સેમ પૂરું થયું ને એટલે પપ્પાને કીધું કે મારે નથી ભણવું. તો પપ્પા કે તું કરીશ શું? બસ નથી ભણવું, માર્શલ જોડે જવું છે. પપ્પા કે એમ થોડી દીક્ષા લેવાતી હશે, એ કંઈ થોડીક લોખંડના ચણા સહેલું કામ છે, એ તો લોખંડના ચણા ચાવવા જેવું કામ છે. તો પણ જીદ કરી કે ના જવું છે. પપ્પાએ ના કરતા હતા, પણ મેં કીધું નહીં મારે ભણવું તો નથી જ. પછી મમ્મી પપ્પાને વર્ષિતપ ચાલતો હતો એટલે વર્ષ તો ઘરે રહેવાનું જ હતું. તો પપ્પા કે FY પતાવીને SY કરી લે, હું આગળ નહીં કહું, પછી તું જતી રહેજે. પણ મેં કીધું ના, FY SY કરું તો તમે એમ કહો કે BCOMમાં 1 જ વર્ષ બાકી છે, TY પણ કરી લે ને.
પણ મારા માતા પિતાનો એટલો ઉપકાર છે કે અત્યાર સુધી મેં ક્યારેય કીધું ને કે મારે દીક્ષા લેવી છે તો મને ક્યારેય ના નથી પાડી. માણસાહેબ જોડે જવું છે તો હા, અહીંયા જવું છે તો હા. અત્યારે પણ મુહૂર્ત નીકળવાની વાત હતી ને તો લોકો એમ કે અમારા ઘરે તો અમે 7 વર્ષ વેઇટ કર્યો, 8 વર્ષ સુધી મનાવ્યા. કેટલા બધું પરિશ્રમ પુરુષાર્થ કરે ને ત્યારે આ સંયમ જીવન મળે છે. પણ મને તો મારા મમ્મી પપ્પાની ક્યારેય ના નથી. મુહૂર્ત નીકળવાની વાત કરી ને તો કાકા કાકી કહીએ ને તો બીજા મા બાપ, કંઈ પણ કહીએ ને તો ક્યારેય ના નથી પાડી. પરમ પૂજ્ય ગચ્છાધિપતિ વર્તમાન ગચ્છાધિપતિ શ્રીમદ વિજય હેમ પ્રભુ શ્રી શ્રીજી માસ્ટરના વરદ હસ્તે અમને રજોવરણ મળવાનું છે. સંવેગ રત્ના શ્રીજી માસ્ટરના ચરણોમાં અમે અમારું જીવન અર્પણ કરવાના છીએ. જે ઉત્સાહથી, જે ઉમંગથી અમે જે રજોવરણ લેવાના છીએ ને એ દિવસે જે ઉત્સાહ હોય ને એ ઉત્સાહ અમારી આ જીવન ટકી રહે એવા આશીષ આપજો. અમારું જીવન નિષ્કલંકિત, નિષ્કંટક બને એવા આશીર્વાદ આપવા માગશર સુદ 9 ડિસેમ્બર સુરત કતારગામમાં આપ સૌ ખાસ પધારજો. જીનાના વિરુદ્ધ કઈ બોલાય તો ઈચ્છા એક જોરદાર તાળી વાગી જોરદાર. કશાયો તણુ કરીને વિનવું આપો મને રાજો. વિધેય કૃતિ જેની છે કામણકારી, આકૃતિ જેની છે આનંદકારી, પ્રકૃતિ જેની છે પાવનકારી એવા વર્તમાન ગચ્છાધિપતિ કે જેઓ સમતાના સાધક છે, કરોડો નૌકાર મંત્રના આરાધક છે. કહેવાય ને કે નૌકાર મંત્ર એમના રક્તના બુંદ બુંદમાં વસેલો છે અને ત્રીજે ભવે મોક્ષે જવાના છે. જેને ગિરિરાજ ઉપર ગિરિરાજે પણ રાયણ વૃક્ષને પ્રતિષ્ઠિત કરી દીધા છે. ત્રીજે ભવે મોક્ષનું જેને લાયસન્સ મળી ગયું છે એવા પૂજ્ય ગુરુદેવ વર્તમાન ગચ્છાધિપતિ હેમ પ્રભુ શ્રી શ્રીજી માસ્ટરના ચરણોમાં કોટી કોટી વંદન. જિંદગીની બધી જ ક્ષણો જેના ચરણોમાં વિતાવવાનો આ મોકો મળ્યો છે, જેને અમે અમારું સદભાગ્ય કહી શકીએ એવા મારી પ્યારી ગુરુ મૈયા સંવેગ રત્ના શ્રીજી માસ્ટરના ચરણોમાં કોટી કોટી વંદન. અહીં પધારેલા માનડે વડીલોને મારા પ્રણામ. આજનો દિવસ મારા માટે અતિ આનંદદાયક છે, કારણ વર્ષોની અમારી જે ઈચ્છા હતી એ ફળીભૂત બનવા જઈ રહી છે. આનંદને મનાવવા કોઈ શબ્દ નથી, પરંતુ અમે અહીં સુધી કેવી રીતે પહોંચ્યા ને ના મૂક્યો, પણ મારા મસ્તક ઉપર તો તારો હાથ મુકાવીને જ રહીશ. બસ આ જે ડ્રામા કર્યું ને તે પછી સતત થઈ ગયું મનમાં કે, અને સાચું કહું તો કૃપા પણ એવી જ વરસી, છેલ્લે અંત પણ એ જ આવે. હું પણ પ્રભુ પાસે દીક્ષા લેવા નીકળી. આ તો મેં કર્યું ને ખાલી ડ્રામા હતું, પણ ઘેર આવીને તો સતત મનમાં એવું જ થયું કે શું હું સાચે રાજુ મંત્રીશ્વર સમાધિને વરે છે? તો હવે મંત્રીશ્વર બહુરૂપી હતો ને એવું વિચારે કે તો પછી મારાથી આ વેશ હવે છોડાય જ નહીં. તો મને પણ સતત એવું થવા લાગ્યું કે પ્રભુના પગલે ચાલવાનો મારો નિર્ધાર, તો હવે મારાથી આ સંસારમાં રહેવાય જ કેમ? બસ અને ત્યારથી આ સુધી તો સંસારમાં ઘણાય માયા કપટ કર્યા, પરંતુ જે ભગવંતની કૃપાથી અહીં સુધી પહોંચી છું તેને પણ છે કરવાના. પ્રભુ સાથે તો વિશ્વાસઘાત નહીં જ કરું. બસ આ જ નિર્ણય સાથે પ્રભુના અનુગ્રહથી જે વૈરાગ્ય થયો અને આ વૈરાગ્યને જો આગળ વધારનાર કોઈ હોય ને તો પૂજ્ય ગુરુદેવનો સુયોગ પ્રાપ્ત થયો. એમ કહીને કે અમારા પરિવાર પર ગુરુદેવનો ઉપકાર માને ને તેટલો ઘણો ઓછો છે. ગચ્છાધિપતિ ગુરુદેવે બહુ જ ઉપકાર કર્યા, બાલમુનિ આચાર્ય ભગવાન વગેરેના બહુ જ ઉપકાર અમારા પરિવાર છે. બસ તેમના દ્વારા રોપાયેલું આ બીજ આજે વટવૃક્ષ બનવા સુધી તૈયાર થઈ ગયું છે. એનો હું કોઈ શ્રેય આપું ને તો પહેલા નંબરે મારા ગુરુદેવ અને બીજા નંબરે મારા માતા પિતા છે કે જેમના થકી આ બીજ ઉપર સતત પ્રેરણારૂપી વાણીનું સિંચન કર્યું તો મારા માતા પિતા. ક્યારે કોઈ વાતે ના નહીં, જ્યારે પણ સંયમ લેવાનું કીધું ને મનમાંથી ના પણ નહીં નીકળી, જે કીધું તરત તૈયાર થઈ ગયા. જ્યારે પણ કહું, કંઈ પણ કહું, અહીંયા જવું, આ તે, ક્યારે મને કોઈ વાતે છે ના નહીં પડે એમનો મારા પર બહુ મોટો ઉપકાર છે. અને આગળ કહી દીધું, મોટા પપ્પા ને મોટી મમ્મી જેમના રાખ્યું છે, બહુ બધું ઉપકાર. વેકેશન પડે ફોન આવે, આવો ઘરે આવો, તરત બોલાવે. અને કહેવાય ને કે મોટા પપ્પા જ્યારે પાપા મરી ગયા ને ત્યારે ઘરની જવાબદારી લીધી હોય ને તો મોટા પપ્પા કંઈ પણ કામ કરવું હોય ને પપ્પાને કાકાને તો તરત મોટા પપ્પાને પૂછે, એના વગર ઘરમાં કોઈ કામ ના થાય. પપ્પા લોકોને ભણાવ્યા, ઘરની જવાબદારી સાચવી, બધું જ એને કર્યું હોય, પોતાના ઘરની બી જવાબદારી
અમારી ભાઈઓનું બધું સંભાળે. ગમે ત્યારે અમારું રિઝલ્ટ હોય કે પછી કયું હોય ને તો તરત ફોન આવે, આ કર્યું, આ થઈ ગયું. અમારે અત્યારે અહીંયા આવું હતું ને તો તરત ફોન આવે, આ કાગળ લાવવાના છે, જરૂરી છે, લેતા આવજો. દિવસમાં 3-4 વાર ફોનો કરીને તો યાદ કરાવે, આ બાકી છે, આ કરવાનું છે. બહુ ઉપકાર છે એમનો અમારા પર. અત્યાર સુધી પણ આટલું થઈ ગયું ને, આટલું હવે તો પપ્પા લોકો બી મોટા થઈ ગયા, જવાબદારી બી હવે તો સંભાળતા થઈ ગયા, તો પણ આજ સુધી બધું જ ધ્યાન રાખે, આ કરો, આ કરવાનું. એટલે એમનો બી ઉપકાર એટલો. અને આગળ કહી દીધું એમ, દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કે બધાનો ઉપકાર એટલા ધર્મમાં આગળ વધારનાર એ હોય ને તો એ જ લોકો છે. બસ એમના જ આશીર્વાદથી, એમની જ કૃપાથી આજે અમે અહીં સુધી પહોંચ્યા છીએ. અને કહેવાય ને કે અમને જે રજોહરણ મળવાનું છે ને એનો તો સૌથી વધારે આનંદ છે, કારણ કે એવા દીક્ષાઓ તો ઘણા બધા લે, પણ અમને તો ગચ્છાધિપતિ ગુરુદેવ કે જે ત્રીજે જ ભાવે મોક્ષ જવાના છે ને એવા સરળ આત્માના હસ્તે અમને રજોહરણ મળવાનું છે. તો આપ સૌ આ જીનસાસનની લાડકીને આશીર્વાદ આપવા માટે અને તેઓ નિર્દિજા નિષ્કલંકિત રીતે જીવન જીવી શકે, પ્રભુની બધી જ આજ્ઞા પાડી શકે, ગુરુની બધી જ આજ્ઞા તહત્તી કરીને સત્વ અને વૈરાગ્યથી જીવન જીવી શકે ને તે માટે માક્ષર સુદ બીજ 9 ડિસેમ્બરના દિવસે સુરત કતારગામ મધ્યે અમારી દીક્ષા રાખેલ છે. તો આપ સૌ અમને આશીર્વાદ આપવા માટે જરૂરથી પધારજો. જીનાકના વિરુદ્ધ કે બોલાઈ ગયો તો ઈચ્છા કે એવું એ બહુમાન, અમૂલ્ય બહુમાન અમે અમારી આ દીકરીઓએ આપ્યું છે એ બદલ અમે એમના ખૂબ આભારી છીએ. આ બહુમાનની અંદર એક થોડાક ફ્લેશબેક લઈ જવા માંગુ છું, અને જેના મૂલ્ય જે બહુ ઊંડા છે. પરમ પૂજ્ય અમારા દાદા શ્રી લેટચંદભાઈ તથા અમારા પૂજ્ય દાદી શ્રી નાથીબેન, એમના જે ધર્મના સંસ્કારો છે એ ખૂબ જ અદ્ભુત હતા. પૂજ્ય દાદાશ્રી મારી 2 વર્ષની ઉંમરે દેવલોક પામેલા, એટલે એમનું તો મને મુખનું પણ સ્મરણ નથી, પરંતુ મારા માતા, પિતા, વડીલો, સ્વજનો, સગા સંબંધીઓ દ્વારા એમની જે મેં યશો ગાથા સાંભળી છે એ ખરેખર ખૂબ જ અદ્ભુત છે. ખૂબ જ ધર્મમય જીવન જીવતા હતા, એકદમ ધર્મનિષ્ઠ. અને એમના જીવનના સાક્ષી અત્યારે બિરાજમાન છે મારા પૂજ્ય માતુશ્રી તથા મારા વડીલ શ્રી પાચન કાકા, કે એ જેઓ જાણે છે કે આપણું જીવન શું હતું. જ્યારે મારા પૂજ્ય દાદીમાન નાથીબેન, જેમનું તો મને 27 વર્ષ સુધી સાનિધ્ય પ્રાપ્ત થયું છે. ખૂબ જ અદ્ભુત આત્મા, ખૂબ જ જીવદયા પ્રતિપાલક, ખૂબ જ કોમળ હૃદય, ખૂબ જ ધર્મમય જીવન. તમે ડગલે ને પગલે એમના જીવનમાં તમે જુઓ તો ધર્મ એ સિવાય બીજું કંઈ જ નહીં. એવા દાદા દાદીની કૃપાથી અમારા આ કુટુંબમાં એમની જે ધારા છે એ અત્યાર સુધી વહેતી આવી છે. જેવી રીતે સરદાર સરોવર યોજનાની તમામ ધારાઓ પૂરા ગુજરાતમાં વહેતી થઈ છે, એવી જ રીતે અમારા દાદા દાદીની કૃપાની ધારા અમારા કુટુંબના દરેક